તનતોડ મહેનત કરી કારી મજૂરીનો પૈસો 10મો ભાગ પરમાત્મા પ્રત્યે વાપરી ભોજન સાથે ભજન એવો ત્રિવેણી સંગમ નું આયોજન રાખીને દરેક સંતોને આમંત્રણ પાઠવ્યું. એ આમંત્રણને માન આપી દરેક સંતો મહાપુરુષો માતાઓ પોતાના પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરવાના હેતુસર સમયને માન આપી આમંત્રણને માન આપી પોતાના જીવનનો સદુપયોગ કરી સમયનો સદુપયોગ કરી દરેક સંતો ઋષિના રૂપમાં બિરાજમાન છો. ખૂબ ધનવાન છો, ગુણવાન છો, દયાવાન છો, ભક્તિવાન છો, વિવેકી છો, કઈ કહેવા જેવું નથી. છતાં પણ આવા પ્રેમાળ સંતોના સાનિધ્યમાં કદાચ અમારી કર્કશ ભાષાને નિર્મળ બનાવવાના ભાવથી કદાચ મોકો મળ્યો હોય તો બે શબ્દ કહેવા એ પણ અમારી ફરજ છે. ધન્યવાદ કહેવાય અમારા વિજયભાઈને, સાથે પધારેલા ભાવિક સંતોને. એક પરમાત્મા નિમિત્તે આવું ભગીરથ કાર્યકારી દરેકને આમંત્રણ પાઠવ્યું. આમંત્રણ માન આપી બિરાજમાન સંતો તેમજ આમંત્રણ પાઠવનાર એવા વિજયભાઈને પરમાત્મા ખૂબ સુખી રાખે, દરેકના ભર્યા ભંડાર રાખે, દરેકની પરમાત્મા આરોગ્ય સુરક્ષિત રાખે, દરેકને દયાવાન બનાવે, ગુણવાન બનાવે, દરેકનું પરમાત્મા એવું સારું એવું ભલું કરે અને દરેકના અંધકરણમાં પડેલું અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. જ્ઞાન રૂપી જ્યોત જલતી રાખે, તેઓનો સગળો પરિવાર ધર્મના પંથે આગળ વધે. એક પરમાત્માનો અંશ પરમાત્માને મળી જવાની પરમ શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના અને સાથે આશીર્વાદ પણ. બોલીએ સદગુરુ મહારાજનો જય. ખૂબ સમજદાર છો, છતાં પણ મોકો મળ્યો છે. બે ઘડી થોડી શાંતિ જાળવજો અને બહાર ઉભેલા હોય દરેક પોતપોતાનું આસન ગ્રહણ કરી અને દરેક જે નિમિત્તે આવ્યા છો એ નિમિત્તે પોતાનું કર્તવ્ય સમજી દરેક માનવ માત્ર ફરજ અદા કરવી. ફરજ શબ્દ દરેકને આવતો હોય છે. પશુ પક્ષી વૃક્ષથી માંડીને દરેક જીવ માત્રને માથે ફરજ આવતી હોય છે. અત્યારે 3-4 વાગશે, એક નાજેવું જાનવર ઉકેડો ખોતરીને ખાવા વાળું જાનવર એની ફરજને અદા કરી કદાચ 3 થી 4 ના સમયમાં જો મરઘો મને તમને ચેતાવતો હોય, સમયે કદાચ નોકરી ધંધે જવાની ચેતવણી માટે જો જગાડતો હોય, એક જાનવર પોતાની ફરજને અદા કરતું હોય, પક્ષી પણ ફરજ અદા કરતું હોય, વૃક્ષ પોતાને છોયો બીજાને ફળ આપવું એ એની ફરજ, ગાય ભેંસને દૂધ દેવું એ એની ફરજ, બળદને હરલાકડું ખેંચવું એ એની ફરજ છે, કૂતરાને ઘર સાચવવું એ એની ફરજ છે. દરેકની ફરજ આવે છે. એટલે માનવ માત્ર જેને જેને જે પાત્ર મળ્યું છે, કોકને બાપનું પાત્ર છે, કોકને દીકરાનું પાત્ર છે, કોકને માતાનું પાત્ર છે, કોક દીકરીનું પાત્ર છે, કોક વહુનું પાત્ર છે, કોક સસુનું પાત્ર છે. પોતાનું પાત્રને યાદ રાખી પોતાની ફરજને અદા કરવી એ માનવ માત્રનો મહાન ધર્મ છે. કેમ કે મનુષ્યથી મહાન ધરતી ઉપર બીજું કઈ નથી. કેમ કે માનવથી મહાન વિશ્વ ઉપર કઈ છે નહીં. એટલા માટે માનવે જેને મને તમને દેવોથી દુર્લભ જે કઈક મોકો મળે છે, દેવોથી દુર્લભ જો અવતાર મળ્યો, કરોડ જન્મનું પુણ્ય એકઠું થયું, ત્યારે મને તમને માનવ દેહ મળ્યો. એ મનુષ્ય દેહે શું કરવું? સ્વતંત્ર જીવન મળ્યું છે, કર્મની ભૂમિકા મળી આવી છે. મનુષ્ય દેહે કર્મ કરું, બાકી 84 લાખ યોનિના જીવ મનુષ્ય દેહે કરેલું કર્મ ભોગવતા હોય છે. એ 84 નો ફેરો સમાપ્ત કરી અને મોક્ષનું દ્વાર આવી મળ્યું. મનુષ્ય પરમાત્મા પ્રાપ્તિ કરવા માટેનું સાધન મળ્યું. એ જીવનનો કઈ રીતે ઉપયોગ કરવો એ પોતાના હાથની બાજી છે.
ખરેખર મનુષ્ય એટલો મહાન છે કે મનુષ્યની આશા જો કદાચ દેવી દેવતા અને જગતનો કરતા જો એની આશા કરતો હોય, ધરતી ઉપર એવો કોઈ પ્રાણી નથી, કોઈ એવો જીવ નથી પરમાત્મા એની આશા કરે. સિર્ફ મનુષ્ય એટલો ભાગ્યશાળી કે પરમાત્મા પણ એની જો આશા કરતો હોય તો ખરેખર માનવ કેટલો ભાગ્યશાળી કેટલો બુદ્ધિશાળી કહેવાય. મનુષ્ય સૂતો સૂતો જો એટલો વિચાર કરતો હોય, મનુષ્યના હાથમાં આવેલો પથ્થર જો ભગવાન બનતો હોય, મનુષ્યના હાથમાં આવેલા પથ્થરને 4 વાગ્યાથી કદાચ લોકો લાઈન પડતા હોય દર્શન માટે, તો ખરેખર માનવ પાસે જ્ઞાન છે કેટલું? મનુષ્યના હાથમાં આવેલું જો કાગર ભગવાન બની જતું હોય, એ મારા તમારામાં શક્તિ જે પડી છે, મનુષ્ય એના જ્ઞાનનો સદુપયોગ કરવાથી એક કાગરને પરમાત્માનું સ્વરૂપ જો બનાવી દેતો હોય અને મારે તમારે જો પગે લાગવું પડતું હોય અને એની આગળ જ્યોત પ્રગટ કરવી પડતી હોય, તો ખરેખર માનવ કેટલો જ્ઞાની છે. મનુષ્ય જો હાથીને વશ કરતો હોય, મનુષ્યની પાસે જે શક્તિ છે, એક લાકડામાંથી પેટી બનાવવાની શક્તિ માનવ પાસે છે. માનવ એનું જ્ઞાન જ્યારે અજમાવ્યું, આ લોખંડ છે છતાં પણ એનું સ્ટેન્ડ બનાવી એનું પરિવર્તન કરતો હોય, એક તોબાને જો એક ઘડાના ઘાટમાં બનાવતો હોય, એક મરેલા પશુના ચોમડામાંથી જો તબલો બનાવતો હોય, એક લાકડામાંથી કદાચ દરવાજો બનતો હોય, મનુષ્ય પાસે એટલી પરમ શક્તિ પડી છે. લોખંડ, સોનું, ચાંદી, રૂપું, માટી, પથ્થર દરેક ઉપર મનુષ્ય ઘાટ ઉતરે. મનુષ્ય એક જ વ્યક્તિ ઉપર ઘાટ નથી ઉતરતો. મારું એમ કેવું છે, જેને મનુષ્ય દેહ મળ્યો છે, માનવ શરીર મળ્યું છે, મનુષ્યનું જેના જીવન મળ્યું છે, એ માનવ દેહ 2 શબ્દથી દૂર રહેજો. બસ જીવનમાં બીજું કઈ થાય નહીં તો વાંધો નહીં, પણ 2 શબ્દ મનુષ્ય દેહને લાગે નહીં એનાથી દૂર રહેજો. એના કરતો મોત આવે સારું. બાકી 2 શબ્દ મનુષ્યને જો વાગે તો જીવતે જીવે મુર્દા સમાન છે મનુષ્ય. નર પશુ નર પિચાસ ને એ જ નર નારાયણ છે. ધરતી ઉપર કોઈ એવો નારાયણ નથી કે આવા પુરુષનો કોઈ ઉત્પત્તિ કરી શકે. કોઈ નારાયણ ધરતી પર એવો નથી. બસ સિર્ફ આ નર જ એવો છે કે એની પાસે આવા 100 પુરુષ પેદા કરવાની પરમ શક્તિ એની પાસે પડેલી છે. પણ નરમાંથી નારાયણ બનવું, પશુ બનવું કે જીવતે જીવે ભૂત બનવું એ પોતાના હાથની વાતો છે. એમાં પરમાત્માને કોઈ લેવા દેવા નથી. એટલે હંમેશા માટે મનુષ્ય જીવન જેને પ્રાપ્ત થયું છે, મનુષ્ય દેહ મળ્યો છે, એ બહુ દેવોથી દુર્લભ છે. મહાપુરુષોએ કહ્યું છે, મનુષ્ય શરીર મનુષ્ય જન્મ દેવો પણ માગે છે, પણ એમનો હોંધો ચડે તેવો નથી. ધરતી ઉપર એવું કોઈ જીવ નથી કે પરમાત્માની સેવા, પૂજા, અર્ચના, ભજન, કીર્તન કરે. સિર્ફ મનુષ્ય એટલો ભાગ્યશાળી કે મારા તમારા ભાગ્યમાં ભજન મળ્યું છે. એટલે મનુષ્ય કદાચ જીવનની અંદર બીજું કઈ નહીં મળે તો 2 શબ્દ એને 2 શબ્દથી દૂર રહે એટલું તો જીવન બનાવજો. 2 શબ્દ એવા છે, કોઈ કૂતરા કે ગધેડાને પણ મૂર્ખ કહેતો નથી. મનુષ્ય દરેક ઉપર ઘાટ ઉતારે, પણ મનુષ્યથી ગુરુ મહારાજ આવે કે દેવ ભગવાન બી આવી જાય. સિર્ફ જેને મૂર્ખ શબ્દ લાગે એની ઉપર ઘાટ નથી ઉતરતો. તો માનવ લોખંડ ઉપર ઘાટ ઉતારે, લાકડા ઉપર ઘાટ ઉતારે, પથ્થર ઉપર ઘાટ ઉતારે, સોના પર ઘાટ ઉતારે, ચાંદી ઉપર ઘાટ ઉતારે, રૂપા ઉપર ઘાટ ઉતારે. ધારે તો ગધેડાને શીખાડીને પાવાગઢ ચડતું એને કરી દીધું. ગધેડા પર મનુષ્ય ઘાટ ઉતારી શકે તેમ છે. ગધેડાને ગધેડું જો માનવનું જ્ઞાન સમજતું હોય, એક પશુ માનવનું જ્ઞાન સમજતું હોય, એક પોપટ જેવું જાનવર જો માનવનું જ્ઞાન સમજતું હોય, ખરેખર મારે તમારે શું કરવું જરૂરી છે? સિર્ફ મનુષ્યથી ગમે તેવો માનવ હોય, ગમે એવો ગુરુ મહારાજ હોય, ગમે એવો ભક્ત હોય, પણ એનાથી સિર્ફ મૂર્ખ ઉપર ઘાટ ઉતરે ને. મૂર્ખ કોઈ ગધેડા પણ કહેતું નથી. મૂર્ખ શબ્દ કોને લાગે નટુભાઈ? મૂર્ખ કોને કહેવાય? કોઈ જાનવર 84 લાખ યોનીના જીવને કોઈ મૂર્ખ શબ્દ કોઈ જાનવરને લાગતો નથી. એ શબ્દ ખાલી સિર્ફ મનુષ્ય માટે ઉપયોગ થાય છે કે જે માનવની ભાષા માનવ સમજતો નથી.
માનવનું બોલેલું પશુ સમજે છે, પણ માનવનું બોલેલું માનવ સમજતો નથી. એનું નામ મૂર્ખ. એટલે કદાચ મોત આવે તો આવે જો બાજુ કોક આપણને મૂર્ખ કહી જાય, એવું જીવન ક્યારેય ના બનાવો. ઓછું જીવો, સમજણ વાળું જીવો. 1000 વર્ષ જીવવાથી એનું કોઈ પ્રયોજન નથી. એક ક્ષણ ઓખણી પલ પડે, એક પલ ઘડી જીવો, પણ સમજણ વાળું જીવો તો બેઠો પાર છે એનો. મૂર્ખ આપણા ઘરની અંદર ગાય, ભેંસ, ગધેડો, કૂતરો, ગાયો, બિલાડી બધોય જાનવર છે. 84 લાખ યોનીના જીવ. એ કોઈ જીવ ઉપર વસ્ત્ર ખરું સાહેબ? નટુભાઈ, કોઈ વસ્ત્ર ખરું કોઈ જીવ ઉપર? આપણા ઘરમાં ગાય, ભેંસ, બલાડો, કૂતરો, ભેંસો બધું પારી છે. કોઈ પર વસ્ત્રહીન છે. એકે જાનવર 84 લાખ યોનીના જીવ જે છે, એકે જીવ ઉપર વસ્ત્ર નથી. વસ્ત્રહીન ફરે છે એને કોઈ નાગો ફરે છે, એને કોઈ નાગું કહે છે. ગાય, બળદ, ભેંસ ને કોઈ નાગો શબ્દ લાગે છે. એ શબ્દ કોને પર વપરાય? કોની પર વપરાય? એ શબ્દ કોની પર વપરાય? વિચારવા જેવો છે વિષય. આ શબ્દ સિર્ફ જે 4 વસ્ત્ર પહેર્યો છે, અને અત્યારે ઠંડીના સમયમાં જર્સી પહેરી હોય 5 થઈ જાય, ટોપી પહેરી હોય 6 થઈ જાય. 5 થી 6 વસ્ત્ર જે પહેરે એને જો નાગો શબ્દ લાગે તો ખરેખર બરાબર છે, બરાબર જીવાય છે મારે તમારે. આ શરીરને એ 2 શબ્દથી દૂર રહેજો. કદાચ મોત આવે તો વાંધો નહીં, બાકી આ 2 શબ્દ લાગે એવી કરની જિંદગીમાં કરશો નહીં. ક્યારેક કોક એને નાગો કહી જાય, કોક એને મૂર્ખ કહી જાય, એટલી હદે પોકવાની આપણે જરૂર નથી. મર્યાદાથી બહાર છતાં વસ્ત્રે કદાચ આપણને કોઈ નાગો કહી જાય, એનાથી મરણ આવે તે પણ સારું છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મનો જય. મનુષ્ય એક વિચારશીલ માનવ બન્યો છે. મનુષ્ય હરતો ફરતો તો વાંધો નહીં, વિચારે હોતા જઈને વિચારવા જેવો વિષય છે. એક બુંદમાંથી મારીને તમારી બનેલી કાયા, બીજના એક બુંદમાંથી મારીને તમારી બનેલી કાયા 7 ફૂટ ઊંચી, 6 ફૂટ ઊંચી, 2.5 ફૂટ પહોળી, 3.5 મણ વજન થાય. ત્યાં સુધી માનવ થોડુંક તો સોચે. આ શરીર એક બુંદમાંથી આટલું બન્યું તો તક મને ને તમને એક ઇંચ લાંબુ થયું કે 100 ગ્રામ વજન વધ્યું, એનો અનુભવ નથી આવવા દેતો. બસ એવા પરમાત્માને ખોરો. બોલીએ સદગુરુ મહારાજનો જય. એના માટે ભાલાની જરૂર છે, જ્ઞાન રૂપી ભાલાની એના માટે જરૂર છે. જ્ઞાન તો દરેક જીવને છે. ગવાય હો છે કે ગુરુ આપે પારખ જ્ઞાન. અરે ગુરુ પારખ જ્ઞાન, પારખ કઈ જગ્યા ઉપર નથી. અરે તમે મોભે ગોર બાંધી મૂકો ને, કીડી અહીંથી મોભે જાય, એટલી પારખ તો એક કીડીને છે. અને એટલે મહાપુરુષો અનુભવ કરીને કહ્યું છે કે સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં સમાન, જરી આગુ પાછું નથી. એટલી પારખ જો એક કીડીને મળતી હોય તો આપણી પાસે દરેક જીવને પરમાત્માએ 4 જ પ્રકારનું જ્ઞાન આપ્યું. 5મા પ્રકારનું જ્ઞાન મનુષ્ય પાસે છે, એટલે માનવ મહાન છે. અને એટલે જ ભગવાન માનવના પણ વશમાં છે. આ લોંબી વાત નહીં, 1461માં માર ખાઈને આવવું પડ્યું ભગવાનને. બસ એ કળિયુગની ભક્તિ. કળિયુગ જેવો કોઈ યુગ નથી. એટલે હંમેશા માટે કદાચ એક કોટો વાગે ને કીડી કદાચ એક જગ્યાએ ચટકો ભરે અને આખા શરીરને ખબર કરે, એવા પરમાત્માની શોધ કરો. આ 24 કલાક 3.5 મણ વજન ફેરવે, પણ કોઈ દન એ અનુભવ નથી થતો 500 ગ્રામ વજન લાગ્યું છે. એક લોટો પાણી ભરો એનું વજન લાગે, પણ આ 3.5 મણની કાયાને જે વજન લાગવા નથી દેતો. બસ એવા પરમાત્માની શોધ કરો. સંતો એટલા માટે કહ્યું છે,
સમજણ વસ્તુ સાચી, બાકી બધું જ બકવાનું. અખંડ ઘરે ન્યારું જોને તેને રહેવાનું. મહાપુરુષોએ ઠપકો દઈને કીધું છે. સમજણ વગરનો પડ્યો પાદર માતાની કુખમાંથી, સમજણ વગરનો પડ્યો પાદર પથ્થર સમાન મરી મરીને ફરી અવતરે લખ 84 ની કોને. સાચે માર્ગે કોઈ સંત ચલાવે નુગરા આડુતો ને એહી શબ્દ કોઈ વીરલા જોને અને સમજ્યા તેને પરમોને. કહે રવિરામ કહ્યું ના મોને જરૂર જમરાતો ને એવું મહાપુરુષોનું કેવું છે. બોલીએ સદગુરુ મહારાજનો. એક વિચારવા જેવું છે, થોડુંક અનુભવવા જેવું છે. બસ પશુની જેમ જેમ તેમ આ કાયા વેડફવા જેવી નથી. કદાચ કોકને 5 કરોડ રૂપિયા આપે ને એક ઓંખ કાઢ, એક ઓંખ આપે એમ કે દો આપે, બાકી કદાચ કોઈ એમ કે 1 કરોડ રૂપિયા આપું ને એક આપી દે કાઢીને, કોઈ આપે એમ છે? નટુભાઈ આપે બાજે? કોઈ નહીં આપે. તો એક આખા એક ઓંખની કરોડો વસ્તુ, કરોડો રૂપિયાની કિંમત છે. તો આખું શરીર કેટલા અજબનું હશે. એટલા માટે જ મનુષ્યની હાટ નથી ભરાતી. બાજી ઘોડા ગધેડા ગાયો ભેંસો બધાની હાટ ભરાય છે, મનુષ્યની હાટ ભરાતી નથી. કેમ ઓની કોઈથી કિંમત ખર્ચાય નહીં. સંતોએ કીધું છે કે આ કાયા કંચનવરની સોનાની, પણ મારો અનુભવ એવું કહેવા માંગે છે કે સોનાને મારા તમારા શરીરને કોઈ છેડો અડે એવો નથી. કાયા કંચનવરની એવું મહાપુરુષોએ કહ્યું છે, સોનાની. પણ મારો અનુભવ એવું કેવું છે મારું કે સોનાને આ મનુષ્ય દેહ મળ્યો એને કોઈ છેડો અડે તેવો નથી. અને તમે અનુભવ કરજો, સોનું બજારમાં વેચાય છે. અત્યારે અહીં બજારમાં જોઈએ તો સોનું આવી મળે, પણ મનુષ્યની એક આંખ ફૂટે ને અમેરિકા જાય તો મળતી નથી. મનુષ્ય સોનું પેદા કરી શકે છે, બાજી સોનાથી માનવ પેદા નથી. એ મારી તમારી કિંમત જેમ તેમ નથી. મનુષ્ય ધારે તો સોનું પેદા કરી શકે, બાજી સોનાથી મનુષ્ય પેદા થતો નથી. એ આ માનવની કિંમત છે. સોનાને મનુષ્યને કોઈ લાગે વર્ગે એવું નથી. કે જેને મનુષ્ય દેહ મળ્યો છે, સોના કરતો મોંઘું સાધન કરોડોએ જો ઓંખ નહીં મળતી અને 10 રૂપિયાનું મૂતર પીને વાડમાં નાખી મેલે, માથું ગાલીને ફેર કદાચ એક લાત કોક ડગરો મારી દે તો ખરેખર આ માનવ દેહ શોભે એમ છે? 10 રૂપિયાનો દારૂ પીધા પછી જો આ શરીરને કરોડોની સંપત્તિ વાડમાં ફેંકી દેવાય અને કોક લાત મારીને જતો રહે, ખરેખર બરોબર છે? ઘટિત છે? શોભે એમ છે? કેમ કે મહાપુરુષોએ નક્કી કરીને કીધું છે. મનુષ્ય દેહ તમે વિચાર કરીએ, આપણે આ દેવ ડેમ નજીક છે, દેવ ડેમ નજીક છે, પલે જાય એટલે ડેમ લાગુ પડે. નટુભાઈ કેટલા મન પોની છે એમાં? દેવ ડેમો કેટલા મન પોની છે? કરોડો લાખો મન પોની છે. આપણે કરોડ નથી કહેતા, લાખો મન હોય કે નહીં? લાખો મન પોની ભરેલું છે ડેમ ની અંદર. અને કદાચ નાવા પડીએ અંદર અને બુંદે જઈને બેસીએ, ડૂબકી મારી દઈએ, એ પોની આપણી તરકે ઉપર. વિચારવા જેવું છે. लिखा लिखा सब कोई वांचे कोरु ना वांचे कोई जो कोई नर कोरु वांचे सबसे पंडित होय आ अनुभववा जेवुं छे पानी ना बूंदे बेसवाथी आखा देव डेमनुं पानी आपणा सिर पर होय लाखों मन पानी आपणा ऊपर होय पण कोकने एवो अनुभव थाय के 500 ग्राम वजन लागे छे पाणीनो एवो नावा पड़ियन बूंदे जीए तो दरा में होय तलाव में होय नदी में होय के डेम में होय ए आखा डेम नु तलाव नु पानी आपड़ा सिर पर होय छतो कोकने ये अनुभव थाय के 500 ग्राम वजन लागे छे एवो ए पानी हलकू छे पानी हलकू छे के अमो प्रगट परमात्मा विराजमान छे કે જેથી કરી મને તમને બચાવવા માટે આખા ડેમનું પાણી સિર પર એક તો તલના દોણા જેટલું ભાર નથી લાગવા દેતો અને જો પાણી હલકું હોય બહાર નીકળીને એક ઘડો ભરીને માથે મૂકો એટલે ખબર પડે કે અનુભવ થાય કે પાણી હલકું છે કે પછી અમો પરમાત્મા છે એટલા માટે આ ભાર નથી લાગતો
બસ એવા પરમાત્માની મર્યાદા રાખો. પોતે પોતા ભાગા બીવવાની જરૂર છે, કોકની ભાગા બીવવાની જરૂર નથી. પોતે પોતાની મર્યાદા રાખવાની જરૂર છે. મહાપુરુષોએ કહ્યું છે કે પોતાના મંદિરની પ્રતિજ્ઞા નથી પારતો, પારકે મંદિરે પૂજવા જાય, એ મંદિરેથી આવે જીવ, અંતે લખ 84 માં જાય. બોલીએ સદગુરુ મહારાજ. 68 તીર્થની યાત્રા કોમ આવે એવું નથી. 18મા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ લખી દીધું, અર્જુન હું સૌના અંતકરણમાં બિરાજમાન છું, એની માયા શક્તિથી જગત ચાલે, તું એને શરણે જવાથી અવિનાશી પદને પામેશ, બાકી બાર ફોફો મારે મળે તેવું નથી. અને મહાપુરુષો એટલે જ કીધું, મન ભમરેલા શું ભમે પરદેશ, તું તારું ઘર સંભાળ. આવી અવરી સમજણ કઈથી લાયો, આ કઈ ભૂલે તને બરમાયો, જેમ ચાલે છે એમ છેટું પડશે, માટે પાછા વરવાની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજ. હંમેશના માટે વિચારવા જેવું છે. વિચારવા એવું ખોટું લગાડતા નહીં, કેમ કે મને ટેવ છે, નિયમ છે કે ગધેડાની લાત ગધેડું વેઠે, એટલે ખમણ ભાઈ ગઈ બાર બાર કરું છું. બાજી ગાય ભેંસ કે મોટો હોંડ હોય તો ગધેડાની લાત કોઈ વેઠે નહીં. બોલીએ સદગુરુ મહારાજનો જય. જ્યારે જ્યારે વિચારવા જેવું છે, ધરતી ઉપર અસંખ્ય કરોડો લાખો કરોડો મંદિર છે. દેવી દેવતા માતા મહાદેવ દરેક ભગવાન દેવી દેવતાના મંદિર, અસંખ્ય મંદિરો, હજારો મંદિરો નહીં પણ કરોડો મંદિરો આ ધરતી ઉપર છે. વિશ્વ ઉપર કરોડ મંદિર પડ્યો છે. નટુભાઈ એ મંદિર કયા ભગવાને બનાવ્યો છે? વિચારવા જેવું. આપણે બધાય બનાવવાનું છે, પૂજવાનું છે, જવાનું છે મંદિરે. એવું નથી. આપણા ધર્મની સંસ્કૃતિ છે, એને નિભાવવાની છે, પરંપરા ચલાવવાની છે. આકારથી ભક્તિ શરૂઆત થાય, આકાર સાકાર નિરાકાર પછી સાક્ષાત્કાર. ડાયરેક્ટ ધાબે પહોંચાય નહીં, ટપ્પા પરમોને પગ મૂકવા જ પડશે. એટલે આકારથી ભક્તિ શરૂઆત થાય, ગમે તેવો હોય. એક ફોટો અને પ્રતિમાથી 4 યુગથી ભક્તિ ટકી હોય, 4 યુગથી ધર્મ જો ટક્યો હોય, દેવી દેવતાના મંદિર અથવા ફોટાથી ટકી રહ્યું છે. એટલે પૂજવાનું છે, ના નથી, પણ સાથે સાથે અનુભવ કરવા જેવું છે. ધરતી ઉપર હજારો કરોડો મંદિર પડ્યા છે. એ મંદિર બનાવનારો કોણ હોય? કોઈ એવો ઇતિહાસ છે કે રાતો રાત ભગવાનનું મંદિર બની ગયું, રાતો રાતમાં જ મૂર્તિ અંદર આવીને બેહી જાય એવું? 4 યુગમાં કોઈ એવો ઇતિહાસ કરો? આ બહારની વાર્તાઓનો ઇતિહાસ કરે, રાગ આવે ને આપણે આપણું શોધીએ નહીં તો હજી માથાકૂટો વાળો છે. પ્રભુ કોઈ એવો મુદ્દો ખરો આજ સુધી તમે આટલી અમાર કરતો વધારે ઉંમર કોઈ એવો સાંભળ્યો કિસ્સો કે રાત જ મંદિર ઊભું થઈ ગયું, ભગવાન અંદર આવીને પ્રવેશી જાય? 4 યુગમાં એવો કોઈ ઇતિહાસ કરો? 4 યુગમાં એવો ઇતિહાસ નથી. નટુભાઈ છે કોઈ? એની મેં બનાવ્યું. એ મંદિર બનાવે કોણ? મનુષ્ય એટલું સમજતો હોય, માનવ એટલો બધો જ્ઞાની છે અને માનવ એટલો બધો સમજદાર છે, વ્યસન દારૂ તાળી મોસાહારી કરે તો મંદિરનો ચોતરો ચડતો નથી. એટલું એની પાસે જ્ઞાન છે. કેમ કે આપણા ધર્મની સંસ્કૃતિ ભગવાનનું મંદિર છે, એ જગ્યા ઉપર નહીં જવાય એટલું તો એની પાસે સમજણ છે. એ આગેથી પણ 2 હાથ જોડી નમન કરીને જતો હોય. આપણે ઘણા કિસ્સા એવા જોઈએ, ભલે ગમે ફાસ્ટ બન્યો હોય પણ એ મંદિરે પગે લાગીને હાથ જોડીને નમસ્કાર કરીને જતો હોય. એટલું જ્ઞાન એની પાસે છે. પણ એ મૂર્ખને એ ખબર નથી કે આ મંદિર બનાવનારો કોણ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. કોણ બનાવે મંદિર? બોલીએ સદગુરુ. મેં કહ્યું અંબાજી સોને મળી દીધું મંદિર, સોને મળ્યું છે, પણ એ મંદિર બનાવનારો માનવ છે. આ ધરતી ઉપર કરોડો મંદિરો છે, પણ એ મંદિર બનાવનારો ગમે તે કારીગર હોય, પણ એ માનવ બનાવનારો છે. મેતકમ સોનાની, પંચધાતુની, તોબા પિત્તરની, રૂપાની, ચાંદીની અથવા પારસ પાન પથ્થરની પ્રતિમા એ મૂર્તિ બનાવે, પણ એ પથ્થરમાંથી ભગવાન બનાવનારો કોણ છે? છે કે નહીં? મારી ગમી હું જો કરો, થોડું મગજમાં રાખો.
કે જ્યારે એ મંદિર બનાવનારો માનવ છે, પથ્થરમાંથી ભગવાન બનાવનારો માનવ છે, કાગળમાંથી ભગવાન બનાવનારો માનવ છે, માટીમાંથી ભગવાન બનાવનારો માનવ છે, સિમેન્ટમાંથી ભગવાન બનાવનારો માનવ છે, અને પ્રતિષ્ઠા કરનારો કોણ છે? માનવ છે. ભલે બ્રાહ્મણ, વેદાંત બ્રાહ્મણ હોય, પ્રતિષ્ઠા કરનારો માનવ છે. અને પછી દીવાવાળો કોણ છે? બોલીએ સદગુરુ મહારાજ. તઈ નહીં જવાય, દીવાવાળો મંદિર માનવ છે. મૂર્ખના સરદાર એક ઘાટ, પથ્થર મોટી ઘાટ ઘડનારો, અને આ સર્વ ઘાટોનો ઘાટ જે અઘાટ પડ્યો છે તમારી મારી તમારી અંદર, એ જગ્યા ઉપર ગટરની જેમ બધું ચાલે, હાડકોય ચાલે, પેલું લાલય ચાલે. સર્વ ઘાટોનો ઘાટ પડ્યો છે, બધાની ઉપર ઘાટ ઉતારનારો અઘાટ પડ્યો છે. બસ એની પ્રતિજ્ઞા પારો. પહેલી આ પોતાના મંદિરની પ્રતિજ્ઞા પારો, પછી હોમે મંદિરે જો પરમાત્મા હોમો પેટો નહીં થાય તો આપણે ખાહડોનો હાર પહેરીએ. બોલીએ સદગુરુ મહારાજનો. એ પથ્થરની મૂર્તિને જગાડવા માટે સ્વયં પોતે જાગવું પડે પહેલા. અને પછી તઈ જઈને દરેક મંદિરે જાય છે, ભક્તિ કરો. આપણી ફરજ છે, મનુષ્યની ફરજ છે ભક્તિ કરવાની, બાકી ભીખ માંગવાની ભક્તિ કરવાની નથી. આ દરેક મંદિરોમાં જાય છે. હું 12 વર્ષ પાવાગઢ રહ્યો એટલે મને ખબર છે સાહેબ. મંદિરમાં જાય એટલે કઈ ને કઈક માગે. મારા છોકરાની હગાઈ થઈ જાય, હેડ તો આવે. મારે જો કદાચ આ નરિયો છે નેકરી જાય અને ધાબુ ભરાઈ જાય, પહોંચનારીનું તોરણ બંધાવે, કઈક ને કઈક ભીખ માંગે. અને એટલો અભાગી છે, અહીંથી 500 કિલોમીટર દૂર જાય, અહીંથી 1800 કિલોમીટર રણુજા જાય, અને રણુજા જઈને બાબા રામદેવ મારો જગતનો નાથ જ્યારે ગુરુના વચન માટે જે જગ્યા પર ખપી ગયો, સમાધિ લીધી, ત્યાં ગયા પછી આંખ બંધ કરે. મંદિરે જાય, દર્શન કરવા જાય, અને 2 હાથ જોડે ખરો પણ ઓખો કરી દે બંધ. બોલીએ સદગુરુ. જેના ભાગ્યમાં નથી, ભાગ્ય જેનું ભૂંડું, જેમના ભાગ્યમાં નથી ભક્તિ, એ મંદિરે જાય તો આંખો બંધ કરે. બોલીએ સદગુરુ મહારાજ. જાય દર્શન કરવા. દર્શન એટલે જોવું. 68 તીર્થની યાત્રાએ જઈ તમે મૂર્તિ, પ્રતિમા, ફોટો એનું દર્શન કરી આવો. પરમાત્માનું દર્શન 68 તીર્થ સદગુરુ ચરણ એવું મહાપુરુષો કઈ ભોંગપીન નથી બનાવ્યું. એ એક જ તીર્થ એવું ગુરુદ્વાર કે તઈ ગયેલો વ્યક્તિ પરમાત્માનું દર્શન કર્યા વગર પાછો આવતો નથી. બોલીએ સદગુરુ મહારાજ. પણ ગુરુ અને સદગુરુ શબ્દમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. ગુરુ સદગુરુ શબ્દમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. ગુરુ મળે રસ્તો બતાવે, સદગુરુ મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે તેમ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એકાદ વાણી બોલી લઈએ.